વેલકમ ફ્રેન્ડ્સ. આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિધેયો ત્રિકોનોમેટ્રિક ફંક્શન. હવે એમાં એક લાસ્ટ ટોપિક આવે છે જે તમે આગળ 9 અને 10 ની અંદર ભણી ગયા છો. યુ હેવ સ્ટડીડ ધીસ ટોપિક ઇન સ્ટેન્ડર્ડ 9 એન્ડ 10. અંતર અને ઊંચાઈ, ડિસ્ટન્સ એન્ડ હાઇટ, અવક્ષેપ કોણ, ઉત્ક્ષેપ કોણ, એંગલ ઓફ એલિવેશન, એંગલ ઓફ ડિપ્રેશન, આ તમે જે ભણેલા છો એના જ તમને 3 સમ એક્સરસાઇઝ 3.5 માં આપેલા છે. તો આપણે એ સમ સ્ટાર્ટ કરીએ. સમ નંબર 13. તમને એક ટેકરી આપેલી છે. આ ટેકરી છે, આ BC છે ને એ ટેકરી છે. એની ઉપર એક આ ઝાડ છે. તમે સમ બરાબર વાંચજો. આ BC છે એ ટેકરી છે, આ AB છે એ ઝાડ છે, અને એ ઝાડનું જે તળિયું છે ત્યાંથી આમ જમીન તરફ 35 મીટર નીચે આ બિંદુથી આ ઝાડની ટોચનો ઉત્છેદ કોણ, ઝાડની ટોચનો ઉત્છેદ કોણ 60 અંશ છે. આ ટેકરી છે એ આ જમીન સાથે 15 અંશનો ખૂણો બનાવે છે. This is a hill and on the hill there is a tree. From bottom of the tree at a distance of 35 meter, angle of elevation of top of the tree is 60 degree. The hill makes an angle of 15 degree with horizontal, and we have to find height of this tree. તો ફિગર તમે બરાબર જોઈ લો. હવે તમે ફિગર જો બરાબર જોશો તો તમને ખ્યાલ આવશે કે આ એંગલ છે ને એ 15 ડિગ્રી છે, આ 60 ડિગ્રી છે. તો આ જે એંગલ છે, આ આટલો એંગલ, ધીસ આ એંગલ, આ છે એ 45 ડિગ્રી થાય. આ 45 ડિગ્રી થશે. તો હવે આ 35 મીટર છે, આ આપણે શોધવાનું છે. આ 45 ડિગ્રી છે. તો આપણે સૌથી પહેલા થોડુંક લખી નાખીએ. જો measure angle BDC is equal to 15 degree. Then measure angle ADC is equal to 60 degree. And therefore measure angle ADB is equal to 60 minus 15, so is equal to 45 degree. Right? હવે આ આખો જો ટ્રાયેંગલ લ્યો, આખો ટ્રાયેંગલ, તો એમાં આ 60 ડિગ્રી છે, આ 90 ડિગ્રી છે. અને તમને ખબર છે કે ટ્રાયેંગલના ત્રણે ત્રણ જે એંગલ હોય, ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. sum of the measurement of angle of a triangle is equal to 180 degree. આ 60 ડિગ્રી, આ 90 ડિગ્રી, તો આ જે છે એ 30 ડિગ્રી થશે. એટલે measure angle CAD is equal to 180 minus 90 plus 60. આ એંગલ 90, આખો એંગલ 60, તો આ એંગલ છે એ 30 ડિગ્રી થાય. એટલે આ એંગલ છે એ 30 ડિગ્રી થયો, 30 ડિગ્રી. ચાલો હવે ત્રિકોણ ABD માં સાઇન સૂત્ર મુજબ in triangle ABD
એકોર્ડિંગ ટુ સાઇન ફોર્મ્યુલા, હવે સાઇન ફોર્મ્યુલા શું બતાવે છે કે તમે આ સાઈડ લ્યો તો અપન આ એંગલ આવે, પછી તમે આ સાઈડ લ્યો તો અપન એની સામેનો એંગલ આવે. આપણે સાઇન ફોર્મ્યુલા એવી રીતે ભણ્યા છીએ. તો આમાં સાઇન ફોર્મ્યુલા આમ આવશે કે AB, જો તમે સાઈડ આ લ્યો AB તો અપન sin 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ, જો તમે આ BD સાઈડ લ્યો તો અપન આવે sin 30 ડિગ્રી. હજી તમારે આ AD અપન sin આ એંગલ B એમ લેવું હોય તો લેવાય, પણ જરૂર નથી. તો એકોર્ડિંગ ટુ સાઇન ફોર્મ્યુલા AB upon sin 45 is equal to BD upon sin 30. So therefore AB upon 1 upon root 2 is equal to BD એટલે 35 ડિગ્રી, BD is equal to 35 meter upon sin 30 એટલે 1/2. So therefore AB is equal to 35 into 2 અને આમ આવશે એટલે into 1 upon root 2. So it will be 35 root 2 meter. તો ઝાડની ઊંચાઈ, therefore ઝાડની ઊંચાઈ is equal to 35 root 2 meter. Height of the tree is equal to 35 root 2 meter. અને હજી તમારાને પોઈન્ટમાં આન્સર લાવવો હોય તો 35 આ રૂટ 2 ની એપ્રોક્સિમેટ વેલ્યુ 1.44 થાય. ઈ તમે જો વેલ્યુ મૂકો આ થાય 50.4 મીટર. જોઈ લો સમ. ચલો મિત્રો, સમ નંબર 15. બે હોડી છે, ઈ આ એક જ જગ્યાએથી ટ્રાવેલિંગ શરૂ કરે છે. પહેલી હોડી છે ઈ ઈશાન દિશામાં, તમને એક તો ખબર હોવી જોઈએ, આ પૂર્વ દિશા કહેવાય, આ પશ્ચિમ કહેવાય, આ ઉત્તર કહેવાય, આ દક્ષિણ કહેવાય. આ ઈશાન દિશા આવે, આ બેની બરાબર વચ્ચે 45 ડિગ્રી. ઈશાન દિશામાં 24 કિલોમીટર પર કલાકની ઝડપે જાય છે. બીજી હોડી છે ઈ દક્ષિણ સાથે પૂર્વ તરફ 75 અંશના ખૂણે 32 કિલોમીટર પર કલાકની ઝડપે જાય છે. અને 3 કલાક પછી આ બે હોડી વચ્ચેનું અંતર આપણે આ x શોધવાનું છે, આ AB આપણે શોધવાનું છે. There are two ships, they are leaving at the same time from O. First ship moves in the direction of north 45 degree east, and the second ship moves in the direction of south 75 degree east, and we want to find distance between these two ships after 3 hours. Got it? ચાલો હવે જુઓ, આજે પહેલી જે શીપ છે, પહેલી જે હોડી છે, એની સ્પીડ છે 24 કિલોમીટર પર અવર છે. એટલે 1 કલાકમાં ઈ 24 કિલોમીટર અંતર કાપે, ડિસ્ટન્સ મૂવ કરશે. તો આફ્ટર 3 અવર્સ આ જે ડિસ્ટન્સ છે OA ઈ 24 into 3 થાય. તો આપણે ખાસ ઈ શોધીએ પહેલા. 3 કલાકે after 3 hours OA is equal to 24 into 3 એટલે કે 72 કિલોમીટર, and OB is equal to 32 into 3 એટલે કે 96 કિલોમીટર. 96 કિલોમીટર. હવે આ એંગલ જે છે AOE,
AOE આ એંગલ 45 છે, આ એંગલ 75 છે, આ આખો એંગલ 90 થાય તો આ એંગલ છે 15 થાય અને આ આખો એંગલ જે છે AOB ઈ 60 ડિગ્રી થશે 45 પ્લસ 15 એટલે મેજર એંગલ AOB એને આપણે થીટા કહીએ અને થીટા ઇઝ ઇક્વલ ટુ 45 પ્લસ 15 તો ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી આ એંગલ છે ઈ 60 ડિગ્રી છે હવે તમારી પાસે આ ડિસ્ટન્સ છે 72 આ છે 96 આ એંગલ છે 60 ડિગ્રી and you want to find તમારે શોધવું છે AB એટલે કે x આપણે શોધવું છે તો આપણે cos ફોર્મ્યુલા યુઝ કરીએ cos સૂત્ર રાઈટ તો તમે લખો કે cos સૂત્ર મુજબ according to cos ફોર્મ્યુલા જો તમે આ એંગલ લ્યો એટલે કે cos θ is equal to તો cos ફોર્મ્યુલા એમ છે કે તમે જે એંગલ લ્યો એની સામેની સાઈડ માઈનસ થાય બાકીની બે સાઈડ પ્લસ થાય એટલે ફોર્મ્યુલા આમ આવે કે OA² + OB² - AB² upon 2OA into OB આ આપણે cos ફોર્મ્યુલા યુઝ કર્યું તો therefore cos 60 is equal to OA² એટલે 72 raised to 2 plus 96 raised to 2 minus x² upon 2 into OA એટલે 72 OB એટલે 96 right cos 60 એટલે 1/2 તો 1 upon 2 into 72 into 96 is equal to આ તમે સ્ક્વેર કરશો આ થયું 5184 plus 9216 minus x square 2 cancel and therefore આ બેનું મલ્ટીપ્લિકેશન કરો તો 6912 minus 5184 minus 9216 is equal to minus x square and therefore x square is equal to 7288 and is equal to 576 into 13 so this is x square is equal to and therefore x is equal to 24√13 કિલોમીટર તો આ જે ડિસ્ટન્સ આપણે જે શોધવાનું હતું AB is equal to 24√13 કિલોમીટર અને હજી √13 ની વેલ્યુ મૂકી દો તો આ થશે 86.53 કિલોમીટર લ્યો જોઈ લેજો સમ ચલો મિત્રો સમ નંબર 16 આ એક નદી છે નદીની એક જ સાઈડ બે બિંદુ આપેલા છે A અને B અને આ નદીમાં એક બિંદુ C આપેલું છે આ A બિંદુનું C થી અંતર 250 મીટર છે B બિંદુનું આ C થી અંતર 300 મીટર છે આ ખૂણો છે 45 ડિગ્રી છે અને તમારે આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે આ x શોધવાનું છે there is a river and two points are on the same side of the river and point C is in the river distance from A to C is 250 degree and distance from B to C is 300 meter this is 250 meter this angle is 45 degree and we have to find distance between these 2 points A and B right તો આ જે ફિગર છે એમાં તમે જો બરાબર જોશો
તો તમને ખ્યાલ આવશે કે ત્રિકોણ ABC માં આપણે cos સૂત્ર મૂકીએ. cos સૂત્ર મુજબ according to cos formula cos C is equal to આ સામેની સાઈડ માઈનસ થાય એટલે AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર માઈનસ AB સ્ક્વેર upon 2AC into BC, right? Therefore cos 45 degree is equal to AC square એટલે 250 raised to 2 plus 300 raised to 2 minus x square upon 2 into 250 into 300. Now cos 45 is equal to 1 upon root 2 into 2 into 250 into 300 is equal to આ થાય 62500 plus 940 minus x square. So it will be અહીંયા cancellation થશે and 15 3s are 75 300 અહીંયા cancellation થાય એટલે √2 is equal to આ બેનો સમ કરશો તો 0 0 5 2 and 9 6 15 and minus x square, and therefore x square is equal to 152500 minus 75 300 into √2 એટલે 1.44. So it will be 152500 minus 108,000 and therefore is equal to 44,500, and therefore x is equal to under root 44,500. So is equal to 2110.95 meter. જોઈ લેજો. ચલો મિત્રો, તો 3.5 એક્સરસાઇઝ આપણે પૂરી કરી. આમાં થોડીક પ્રેક્ટિસ ઓછી છે, પણ એક્ઝામ્પલના સબ તમે કરજો, તમને આવડી જશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.